નમસ્કાર મિત્રો, આજે આપણે એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આજના આપણા પોડકાસ્ટનું નામ છે ટ્રેડિંગ શું છે. આજે આપણી પાસે બિરાજમાન છે અહીંયા દર્શિલભાઈ સોલંકી, કે તે જેઓ પોતે ટ્રેડિંગમાં ખૂબ માહિર છે. તો આજે આપણે જાણીએ કે ટ્રેડિંગ શું છે અને તે આપણે કરવું હોય તો કઈ રીતે આપણે કરી શકીએ છીએ અને તેના ફાયદા શું આવે છે. દર્શિલભાઈ, આપનું સ્વાગત છે વાચસ્પતિ ચેનલ પર. દર્શિલભાઈ, પહેલા તો આપ ટ્રેડિંગ કરો છો, બરાબર, અને આપને ટ્રેડિંગનું ખૂબ જ્ઞાન છે. તો દર્શિલભાઈ, પહેલો પ્રશ્ન એ છે કે ટ્રેડિંગ શું છે અને જો તેના પ્રકારો છે કેટલા છે અને કયા કયા છે? ટ્રેડિંગમાં તો ઘણા બધા પ્રકાર છે. જેમ કે અત્યારે આપણે બેંક એકાઉન્ટ હોય છે, બરાબર, એવી રીતે ટ્રેડિંગમાં એક એકાઉન્ટ હોય છે ડીમેટ એકાઉન્ટ. એની અંદર એમાં આપણે કેટલા સ્ટોક ખરીદ્યા, કેટલા બાય કર્યા, તેની આખી ડિટેલ ડીમેટ એકાઉન્ટની અંદર હોય છે. ઓકે. અને ટ્રેડિંગના ઘણા બધા પ્રકારો, પણ અત્યારે જે મેઇન અત્યારે જે યુવા કરતા હોય છે એ છે ઇક્વિટી ટ્રેડિંગ. એમાં નોર્મલી શેર ખરીદવા, બાય કરવા. જેમ કે તમે અત્યારે રિલાયન્સનો શેર ખરીદો, થોડા ટાઈમ પછી વેચી દો, એ ઇક્વિટી ટ્રેડિંગમાં જાય. અને એક બીજું હોય છે ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગ, જેમાં અત્યારના યુવાનો વધારે ઇન્વેસ્ટ કરતા હોય છે, અને એ ફોરેક્સ ટ્રેડિંગ. ફોરેક્સ એટલે એમાં બે પ્રકારના ટ્રેડિંગ હોય, એટલે એ ઇન્ટરનેશનલ લેવલે થતું હોય છે. હવે જ્યાં સુધી મેં જાણ્યું છે ત્યાં સુધી એસઆઈપી કરીને અત્યારે વધારે ચાલી રહ્યું છે ટ્રેડિંગ માર્કેટની અંદર. તો જણાવો કે એસઆઈપી શું છે? જો એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ. જેમ કે એક પ્રકારનું સેવિંગ, પણ સેવિંગની થોડીક સારી રીતે સેવિંગ કરવી. જેમ કે બેંકની અંદર મ્યુચ્યુઅલ ફંડની એ જે આપણે એસઆઈપી કરીએ છીએ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ, એ મ્યુચ્યુઅલ ફંડની અંદર થતું હોય છે, બરાબર. જેમ કે સેવિંગ આપણે કરીએ છીએ એ મંથલી હોય છે, 500 રૂપિયા કે 1000 રૂપિયા. પછી એ અંદર ગોલ સેટ હોય, જેમ કે 10 વર્ષ માટે કરો, 20 વર્ષ કે 30 વર્ષ. અને તે આપણે ટ્રેડિંગ કરીએ છીએ, બરાબર. એમાં ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરીએ, બસ એમાં બી આની અંદર બી ઇન્વેસ્ટમેન્ટ હોય છે. કેમ કે આપણે જો રેગ્યુલર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો એક આપણે ડિસિપ્લિનમાં થઈ જઈશું, કેમ કે એક આપણો ફ્લો બની જશે. એવી એટલે એસઆઈપી ઇઝ અ વે ટુ ઇન્વેસ્ટમેન્ટ. હવે એસઆઈપી માં પણ કોઈ પ્રકાર આવતા હોય છે? હા, આવતા હોય છે. જેમ કે કમ્પાઉન્ડિંગ, લમસમ. બરાબર. તો આપણે આ લમસમ શું છે? જો લમસમ એટલે માની લો તમારે એક આઈફોન લેવો છે, બરાબર. હા. હવે આઈફોન બે રીતે હોય, જેમ કે ઈએમઆઈ ઉપર લેવો હા. અને એક સાથે બધા પૈસા લે. બરાબર. તો જે તમે એક સાથે બધા 1.5 લાખ રૂપિયા આલો આઈફોન, એ લમસમ થઈ ગયું. જેમ કે તમારે ટ્રેડિંગની અંદર ઇન્વેસ્ટ કરવું છે, બરાબર. એક સાથે 50,000 નો રિલાયન્સ અંદર તમારે નાખવા છે પૈસા, તો જે તમે એક સામટા પૈસા તમે નાખી દો છો એ લમસમ કહેવાય. હવે તમે ઈએમઆઈ ની વાત કરી કે આઈફોન આપણે બે રીતે લઈ શકીએ, બરાબર. ઈએમઆઈ ને લમસમ બે રીતે, બરાબર. તો આ ઈએમઆઈ તે સારું કે ખરાબ? એ તો ફાઇનાન્શિયલ તરીકે આપણે જોવું જોઈએ. જેમ કે જો જેની ફાઇનાન્શિયલ કન્ડિશન મિડલ ક્લાસથી જે બિલોંગ કરતા હોય, જેમ કે અત્યારથી જો 18,000 રૂપિયા આપણી પગાર હોય, પણ આપણે બહુ મોંઘી મોંઘી કારના સપના લઈએ, તો એમાં શું કહેવાય, હા, ઈએમઆઈ થોડું નબળું પડી જાય. એટલે જો આપણે જો ફાઇનાન્શિયલી બેકગ્રાઉન્ડ સારું હશે તો આપણે ઈએમઆઈ એક તરફથી સારું બી કહેવાય, ખરાબ બી કહેવાય, પણ એ આપણા ફાઇનાન્શિયલ સ્ટેબલ હોવું જોઈએ. એટલે ઈએમઆઈ ટૂંકમાં જો આપણે ઈએમઆઈ કરીએ તો આપણે એનો ઇન્ટરેસ્ટ ભરવાનો આવે, બરાબર. એટલે એક આઈફોન લઈએ છે તો એની જગ્યાએ આપણે બે આઈફોન ના પૈસા ચૂકવવાના, બરાબર. એટલે ટૂંકમાં જો આપણે જોવા જઈએ તો જરૂરિયાતની જો વસ્તુઓ હોય અને એને આપણે ઈએમઆઈ પર લઈએ તો તે સારું, બાકી ખરાબ, બરાબર. હવે તમે એસઆઈપી વિશે વાત કરી, તો એના વિશે હજી થોડું કંઈક ઊંડાણમાં જણાવો કે એસઆઈપી કઈ રીતે કરી શકાય છે. એમાં એક બીજું છે કમ્પાઉન્ડિંગ. બરાબર. એ કમ્પાઉન્ડિંગ શું હોય છે, જેમ કે જો તમે દર મહિને ઇન્વેસ્ટ કરો છો મ્યુચ્યુઅલ ફંડની અંદર, તમારું ટોટલ થાય છે 10,000 રૂપિયા, બરાબર. યરલી 10,000 રૂપિયા થાય. હવે એમાં એસઆઈપી કમ્પાઉન્ડિંગ કરો, બરાબર, તે જે 10% તમને ઇન્ટરેસ્ટ સામેથી મળે. એટલે જેમ કે 10,000 યરલી થઈ ગયા, એમાં 1,000 બીજા ઇન્ટરેસ્ટના તમને મળશે. એટલે એ 10,000 તમે પોતે ભરો છો, અને જે બાકીના જે 1,000 તમને મળશે ને એ તમારો પ્રોફિટ. એટલે જ્યારે બીજો યર ચાલુ થશે ને
તો તેની ગણતરી 11,000 થી થશે. એટલે એમાં કોઈ યર નક્કી હોય છે એવું હોય છે કે આપણે નક્કી કરવાનું આપણે નક્કી કરવાનું છે બરાબર. કે આપણે કેટલા વર્ષ માટે એસઆઈપી રાખવી કે નથી રાખવી. હવે મારો બીજો પ્રશ્ન એવો હતો કે આ ETF કરીને એ શું છે? મ્યુચ્યુઅલ ફંડની જેમ જ હોય છે એ બી, પણ એનું અલગ હોય. જેમ કે ETF નો મિનિંગ છે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. બરાબર. એ આખા ઇન્ડિયાની એક ઇન્ડેક્સ હોય છે NSE નું, જે નેશનલ સ્ટોક એક્સચેન્જ જે કહેવાય છે, એ એનું નિફ્ટી 50 ની અંદર જેમ કે તમે ઇન્વેસ્ટ કરવા માંગો છો 50,000 રૂપિયા, બરાબર. નિફ્ટી 50 એટલે ઇન્ડિયાની ટોપ 50 કંપની જેમાં તમે સામેથી ઇન્વેસ્ટ કરવા માંગો છો. બરાબર. જેમ કે તમારી જોડે અત્યારે 50 રૂપિયા પડ્યા છે, 50,000 રૂપિયા, બરાબર, અને એ તમારે ઇન્વેસ્ટ કરવા છે. હા. તો અને નિફ્ટી 50 ની અંદર 50 જ હોય કંપની ઇન્ડિયાની ટોપ, તો પર કંપનીઝ ઉપર તમારે 1,000 રૂપિયા ઇન્વેસ્ટ થશે. જે 50,000 રૂપિયા હતા બરાબર. એ 50 કંપનીની અંદર ડિવાઈડ થઈ જશે. જેમ કે તમારે રિલાયન્સ ની અંદર લોસ થઈ ગયો, પણ જે ટાટા સ્ટીલ ની અંદર જે તમારો પ્રોફિટ થઈ ગયો, એટલે એક તરફથી કવર અપ થઈ ગયું તમારા બંને. બરાબર. એટલે સૌથી સારું ETF કરવું જરૂરી છે મ્યુચ્યુઅલ ફંડ કરતા. એટલે નિફ્ટી 50 એ આપણને પ્રોફિટ આપી શકે એવું તો 100%. હા. કેમ કે 50 કંપની એક સાથે તો ડૂબવાની નથી. હા, અને એ બી ટોપ લેવલની કંપની, ના કોઈ ચીલા ચાલુ. બરાબર છે. તો દર્શનભાઈ, આપણે આ ઇક્વિટી આપણે સાંભળીએ છીએ, તો એ ઇક્વિટી શું છે માર્કેટની? જેમ કે ઇક્વિટી તમે શાર્ક ટેન્ક જોયું હશે ત્યારે ખબર? હા. એ એના સિઝન્સ ને અલગ અલગ આવતો હોય છે. તેમાં ખબર જેમ કે જે સેલર એટલે એની કંપનીનું જે માર્કેટિંગ કરવા આવતો હોય, હા. એ કહે છે કે હું આટલા રૂપિયાની અંદર તમને આટલા % ઇક્વિટી આપીશ. બરાબર. એ ઇક્વિટી એટલે કે એટલા હિસ્સાનો એ માલિક હોય. જેમ કે મારી કંપની છે, જેમ કે આ વોચની કંપની છે, બરાબર, હા. લેમેક્સ કંપની છે. હવે એને હું તમારી આગળ લઈને આવ્યો કે મને 10 લાખ રૂપિયાની જરૂર છે, હા. બરાબર. હવે એ 10 લાખ રૂપિયા હું તમને કહું કે 1% ઇક્વિટી માટે મને આપજો, હા. તો તમે એ 1% ઇક્વિટીના તમે માલિક બની ગયા. એટલે તમે મારી જે કંપની છે એના 1% ના તમે માલિક બની ગયા, એટલે એને ઇક્વિટી કહેવાય છે. બરાબર. હવે ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે બેંક બીજા બેંકને લોન આપતી હોય છે, બરાબર. તો એ માર્કેટિંગ પર કઈ રીતે અસર કરે છે અને એ શું છે? જો બેંક કોઈ બીજી બેંકને લોન આપે એટલે એને કહેવાય કોલ મની, બરાબર. કોલ મની, Call money, હા. જેમ કે HDFC બેંક છે, એને એની જોડે કેશ છે નહીં હા. હાલ પૂરતા, હમ. બરાબર. ભલે 2 કલાક માટે કેશ છે નહીં કે ગમે તેટલા માટે, પણ જો એ કોઈ બીજી બેંક, જેમ કે આપણે ફોર એન એક્ઝામ્પલ SBI લઈએ, હા. HDFC SBI જોડેથી 10 લાખ રૂપિયાના લે છે કેશ, બરાબર. હા. તો એ SBI HDFC ઉપરથી ઇન્ટરેસ્ટ લેશે બરાબર. 10%. એટલે 10 લાખના 10% કેટલા થાય? 1 લાખ રૂપિયા. એટલે એને 10 લાખ રૂપિયા તો આલવા જ પડશે HDFC SBI ને, બરાબર. અને જે 10 લાખ રૂપિયા આલશે એની ઉપરથી એને ઇન્ટરેસ્ટ એક મળશે 1 લાખ રૂપિયા. બરાબર. એટલે એમાં ફાયદો SBI નો. હા, SBI નો ફાયદો. હા. એટલે જેમ આપણે લોન લઈએ છીએ, બરાબર, જેમ કે કોઈ હોમ લોન છે કે એવું કશું છે, હવે જેમ કે મેં 35 કે 30 લાખની હોમ લોન લીધી છે, બરાબર. હવે બેંક આપણી પાસેથી 7% માંગે છે, 7% ઇન્ટરેસ્ટ લે છે, બરાબર. તો ટૂંકમાં એવું થયું ને કે હું 35 લાખનું મારું ઘર બનાવું છું, બરાબર, પણ 70 લાખ રૂપિયા હું બેંકને આપું છું. હા. એટલે કે બેંકનું પણ એક ઘર બનાવું છું. એટલે તો એવી રીતે તો બેંક કામ કરે છે. નહીં તો જેટલા આપણે આલીએ ને એટલે એ બેંક લે, તો બેંકનો પ્રોફિટ શું? બેંક એટલા માટે લોન લે, ઇન્ટરેસ્ટ લે છે, જેમ કે આપણે લોકર સુવિધા, હા. બેંક આપણા સોનાનું લોકરનું પૈસા, જે મેઇન ઘરના કાગળિયા આપણે જે લોકરમાં મૂકવા જઈએ તો એને સિક્યોર રહે ત્યાં, એવી રીતે એના કામ માટે લે છે. હા. હવે આપણે આ જે માર્કેટ છે, તો આપણે જે રોજિંદા જે ન્યૂઝ જોતા હોઈએ, બરાબર, તો હવે એ ન્યૂઝ જોવી કેટલી અગત્યની છે માર્કેટ માટે? એ તો ખૂબ જ અગત્યનું. કેવી રીતે જો, જેમ કે તમે ટ્રેડિંગ કરો છો, બરાબર. હવે ટ્રેડિંગ મોસ્ટલી ઘણી વાર છે ને ન્યૂઝ ઉપર આધારિત હોય છે. બરાબર. કે જેમ કે જો અત્યારે વિદેશની અંદર ગમે તેવું થાય હા. તો આપણા માર્કેટિંગ ઉપર અસર થાય, માર્કેટ ડાઉન જતું રહે. અત્યારે સિલ્વરનો ભાવ કેટલો ઉપર ચાલે છે. હા. બસ એવી રીતે જે આપણે જો ન્યૂઝ જોતા રહીશું એના ઉપરથી આપણને ખબર પડશે કે આપણે કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું, કે કઈ જગ્યાએથી જે આપણે ઇન્વેસ્ટ કર્યું છે એને બીજાને સેલ કરવું. પાસે ઘણું જાણવા મળ્યું અને અમારા દર્શક મિત્રોને પણ ઘણો આનંદ આવ્યો હશે આ વિડીયોની અંદર. તો મિત્રો, હવે આપણે એમને વિદાય આપીએ અને ફરી પાછા આપણે કંઈક
નવા અને અનોખા વિચારાત્મક ટોપિક સાથે આપણે પુનર્મુલાકાત થશે. ત્યાં સુધી ધન્યવાદ.